જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ લહેરે। તો મિત્રો તમને લહેર બતાવીશું ઠેઠ અને પોણી પડે એ પણ બતાવીશું। જેવું પોણી પડે છે એ પણ તમે જોઈ લેજો। તો મિત્રો આ લહેર જો આખી હવે કેટલેથી આવે મિત્રો પોણી। આ તો 3 કોરા ભાગ પડે છે મિત્રો। તો આ ભાગ અલગ પડે છે, આ ભાગે અલગ પડે છે। તો હવે તમને પોણી પડે બતાવીશું ને મિત્રો। પેલું અધર પોણી તમે આખું પોણી જોયું જ નહીં, કોરે મને જોશો એટલે ખબર પડી જાય તમને। તો પોણી કેટલા પોણી છે ને મશીન પણ ખૂબ મતલબ મિલેલા છે અને અમુક મશીન મેળવા નહીં દેતા, કેમ કે મિત્રો ચાલુ કોમ છે એટલે કે દરવાજો એક જ ખોલ્યો છે અને કેટલા ફૂટ પોણી છે એ પણ બતાવીશું તમને। તો ગામનું નામ છે મધુત્રા। તો મિત્રો એ ગામે આવી ગયા છીએ આપણે અને તો આપણું ટ્રેક્ટર એટલે રોકાઈ ગયું છે મિત્રો, કેમ કે એટલે કે એમાં અમારા માણસોને ચા પીવાનો હતો મિત્રો, એટલે ચા બનાવવાનું ચાલુ કરી દીધું છે। તો ફાઇનલી તો તમે લેયર જોઈ શકો છો। આ લેયર કમ્પ્લીટ પોણી આવરું ઠેર જો મિત્રો સેટેથી બતાવવા જોઈએ। પોણી પડાઈ અને શરૂઆત મિત્રો કેટલાય છે તમને બતાવી તો વિડીયોમાં બન્યા રહો। અને બીજું મિત્રો પોણી વધારે જોવું તો તમને બતાવીશું કે કેટલો પોણી પડે મિત્રો। મેં વિડીયો બનાવ્યો છે શોર્ટકટ, એટલે ઇન્સ્ટાગ્રામમાં ઓપન કરો એટલે મિત્રો ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો, તો વિડીયો જોવાની તમને મજા આવશે। તો મોમાઈ મોરા તો મિત્રો કેટલા કિલોમીટર આવ્યું તો તમને એ બતાવીશું। તો મિત્રો એ બોર્ડ બતાવીશું, બોર્ડ જોઈ જો પહેલાં તમે ચેક કરી લો। તો મિત્રો આ બોર્ડ છે, આ સ્ટોપ લખેલું એટલે મિત્રો કે ચા પોણી કરવા માટે રોકાય છે। અને કેટલા ફૂટ પોણી છે મિત્રો જોઈ લો, ઝૂમ કરું છું હું। તો મારા વિક્રમસિંહ હોય છે એટલે થોડાક હીરા શેટા રહે છે એટલે મિત્રો ઢાળ ખૂબ બધો થાય એટલે તમે ટ્રેક્ટર બતાવો તો મિત્રો તમે જોઈ લો। ગામનું નામ શું છે એ બતાવીશું તમને, જોઈ શકો છો। ને એમાં ટ્રેક્ટર હેડની આસે રોકાઈ ગયું, ઢાળ ખૂબ બધો પડી ગયો છે અને જો ટેકરા માથે છે। તો આ પોણી જો મિત્રો કોરે મોરે પોણી કેટલું પડ્યું છે। તો પોણી જોઈએ મિત્રો ટ્રેક્ટર કેમ કે સ્ટોપ એટલે કરાવ્યું છે અને પોણી ખૂબ અધ્યરથી પડી રહ્યું એટલે આપણે જોઈ નહીં કરતા મિત્રો, એટલે પણ તમને પોણી તો બતાવીશ મિત્રો હું જઈને। જો આપણું ટ્રેક્ટર રોકાઈ ગયું છે એટલે હણ અને પોણી પડાવી મિત્રો બતાવીશું તમને। જો મિત્રો આ પોણી હેડેરું છે, આ પોણી પડારી બતાવીશું મિત્રો, તમે જોઈ શકો। તો પોણી પડતા જોઈ શકો મિત્રો પોણી પડારું મિત્રો જોઈ શકો તમે। પોણી પડવાનું ચાલુ છે તો ટ્રેક્ટર રોકાઈ ગયું છે તો જોઈ શકો છો। આપણે હવે ઉપર જઈશું તો અત્યારે બાપનું અંદર બન્યા રહેજો મિત્રો। ફાઇનલી આપણે પોણી જોવા આવી ગયા છીએ અધેર। તો મિત્રો જો આ પોણી પડી, બીજું આર્યું અલગ છે મિત્રો ને કેનાલનું પણ અલગ પોણી છે। તો કેનાલનું પોણી તમને બતાવીશું અને આ પોણી પણ બતાવીશું। મારો અવાજ બદલાઈ ગયો, ટ્રેક્ટર એટલે ઊભું રાખ્યું છે તો જોઈ રહો મિત્રો તમે। બનાવવાનું ચાલુ છે, અમે ગધેલામાંથી ઊંઘ્યા હતા અને ચાલુ છે બધું। તો અડધું બની હતી, અડધું પોણી ફૂલ ચાલુ છે। તો આખો મિત્રો વિડીયો જોઈ શકો કોરે મોર પામીને સડવાનું। મારા વિક્રમસિંહ સડીને ઉપર જતા રહ્યા હતા, નીચે આવી ગયા છે રહ્યા। તો મિત્રો હું પણ ઉપર ચડી ગયો છું, તમને પોણી બતાવીશું અત્યારે ચડ્યો છું એટલે કે હવે જોઈ લો મિત્રો પોણી પડી કોરે મોર અને બંબાનું પણ જોરદાર પડતું બતાવીશું। તો તમારે જોઈ લો મિત્રો, હમણાં મજા આવી જાય પાણી જોવાની અવાજનો। તો ઉપરનું પાણી જો મિત્રો આ પડેલું પહેલાં આપણે ઊભા હતા જો કેનાલ ચાલકાની હેડી રહી। તો મિત્રો હવે આપણે હેડવાનું છે ફાઇનલી। કેનાલ 3 છે મિત્રો, તો 3 કેનાલ તમને વિડીયો બતાવીશું। તો ફાઇનલી મિત્રો પડી રહ્યું છે પાણી અને આપણે ઉપર આવી ગયા છીએ રીલ બનાવવા માટે। રીલ બનાવી નહીં મિત્રો, પણ શરૂઆત કરી છે, રીલ બનાવી છે જાય। તો આ તમે જો પાણી મિત્રો ઝૂમ કરીને બતાવો થોડુંક। દરવાજા એક આખો ખુલ્લો છે મિત્રો વસચેલ્યો અને બે થોડા અડધા એટલે કે મિત્રો ગાળે પાણી ગાળે એટલે મિત્રો। તો પાણી ઉતરવાનું તો નહીં, આપણે અમુક માણસો કહેતા હજી ઉતરી છે પણ આપણે ઉતરવાનું નહીં। આપણે તો ફાઇનલી જોઈ શકો છો લોકેશન પર મસ્ત આવે છે ને આપણો વિડીયો સવારે યુટ્યુબમાં આવી જશે। તો સાંજે મૂકી ચૂક્યા તો સવારે આવી જશે। તો જો તમે હા લોકેશન તો મસ્ત આવી છે, બધું એક નંબર લોકેશન છે મિત્રો હારી બધું કોરે મોર। અને તમને પેલી કિનાર બતાવીશું તમને। અને તો હવે ટ્રેક્ટર યાર્ડ છે કેનાલથી ઘણું દૂર એટલે કે 8 થી 9 કિલોમીટર એટલા સુધી અમારે ચાલવાનું છે મિત્રો। તો અમે એટલા સુધી ચાલીશું, ટ્રેક્ટરવાળા અમુક માણસો નહીં હેડી કરતા એટલે મિત્રો 4-5 માણસો
માણસો એવા છે હેડી નહીં કરતા એટલે એરા બેઠા છે એ બેસી રહેવાના છે ટ્રેક્ટર માટે. તો માણસો અમારા આવી રહ્યા છે, અડધા માણસો આવે ને અડધા નહીં આવ્યા, અડધા હેડે છે આવડા, અડધા ઉડતા ઉડતા આવે છે મિત્રો. તો કમેન્ટ કરી દેજો આવતે વખત આપણે પણ જઈશું હેડતા. તો જોઈ શકો તમે પોણી કેનાલ ટ્રેક્ટર જો આપણું પડ્યું હાર્યું એના ટ્રેક્ટરમાં તો આપણે ઊંઝા હતા અને તૂટી આપ દેખાય મિત્રો. એમાં હું પાછો સુઈ ગયો હતો અને અત્યારે હાલ તરત ઉઠ્યો હતો એટલે કે ઉઠીને કોઈ કરી નહીં, ઉઠીને ડાયરેક્ટ ક્રબ ભર્યા બધા એટલે કે પૂરા પેક ભરીને ઉતરી ગયો નીચો ઉતરીને હવે જઈશું લસણ ફોલીને પૂરું કરીશું. લસણ ફોલીને પૂરું કરી તો પોણી દો મિત્રો ફાઇનલી. તો જો મિત્રો પોણી કેટલો પડી રહ્યું તો આપણે પાસે જઈશું હવે. તો ઘણા લોકો મિત્રો કહેતા હોય છે આપણને કે પાણી અંદર જવું નહીં, તો મિત્રો આપણે એની વાત માનવી પડે. એરા મોટા કેવો હતો મિત્રો, વાત માણીને આપણે જવાનું જ નહીં, આપણે જોઈ જાઓ. તો વળી ટ્રેક્ટર તમને એકદમ બતાવી જઈશ. આપણે બધામાં હાલો અને તો ફાઇનલી હવે આપણે બતાવી દીધા છે. તો આપણે નીચે ઉતરીશું હવે કેમ કે મિત્રો ધાબાની બારી નાની છે તો મિત્રો બીક પણ લાગે છે સારું સડી ગયા ઘણા ઢેર આખું અલગ પડે છે. કેનાલનું પાણી નહીં મિત્રો, કેનાલનું પાણી આખું સફેદ છે અને જો મિત્રો ધૂણો જેટલો ઉડે છે પણ તમે જોઈ શકો છો મિત્રો. તો હવે તમને બતાવીશું પહેલાં કે આપણે લહણ ખોલવાનું છે મિત્રો, એટલે કે એમના માટે જમવાનું બનાવવાનું છે. એટલે કે જમવાનું બની રહે એટલે ઘણા મિત્રો આપણે એમને કામ કરાવીશું, બની રહે એટલે કામ કરાવીને પછી નીચે જઈને વિડીયો બનાવીને ટ્રેક્ટર હેડશે બરાબર મિત્રો. પછી ટ્રેક્ટર ચડ્યા આપણે હેડશું કેમ કે 8 થી 9 કિલોમીટર આપણે હેડવું પડશે મિત્રો. અમુક માણસો કે અમે ચડી જાય તો સડી જાઓ, અમે કીધું અમે હેડ્યા આવો તો વિડીયો બનાવી જાય મિત્રો અમારે, તો અમે હેડ્યા જાઓ. તો ફાઇનલી ન્યૂ બ્લોગની અંદર મળીએ. તો હજી એક કટ પણ જોડવાનો છે આપણે. તો મિત્રો તો સેફ્ટીથી બતાવી દઉં કેનાલો કેટલી છે. આ તો મિત્રો બીજી કેનાલ દેખાઈ રહી છે, આ કેનાલ પાણી અડે તીસરી અને આગળ પાણી પડ્યું છે મિત્રો. તો ઘણા બધા વિડીયો બનાવ્યા એવા મિત્રો, તો પણ બહાર નહીં ગયા. તો તમે જોઈ શકો છો અમારા માણસો આપણે હેડ્યા આવે છે. તો બહાર વિડીયો ગયા નહીં અને બહાર નીકળતા નહીં મિત્રો. અમુક વિડીયો નીકળી જાય 15,000 કોઈ 20,000 એટલા પોસ્ટ કર્યા છે. ફાઇનલ વિડીયોમાં આપણે ઘણી કમેન્ટો આવી હતી કે તમે બહાર ફરવા જાઓ. તો મિત્રો બહાર ફરવા જતા રહે તો ગયા છીએ મોરા મોમણીમાના મંદિરે. તો મિત્રો આજે આપણો 6ઠ્ઠો ને 5મો દિવસ છે મિત્રો. તો 5મા દિવસના અંદર આપણે આજે સાંજે પહોંચીશું. તો મિત્રો એમનો પણ વિડીયો આવશે. આ વિડીયો મિત્રો પૂરો જોજો કે મોમણીમાં જે વિડીયો મિત્રો પૂરો જોવા તો મજા આવશે, બહુ મજા આવશે. તો મિત્રો કેનલના અંદર આપણે નહીં જવું તો હવે આપણા માણસો મિત્રો હવે અડધામાં બેસાય લોકેશન, કારણ કે અમે ચેક કરી લીધું છે, લોકેશન કમ્પ્લીટ બતાવ્યું છે કે હવે આબ્બા શ્યા છે. તો મિત્રો એમના માટે અમે હવે લસણ ફોલી નાખીશું અને ડુંગળી વાળી નાખીશું. તો અમારે વાટવાનું ચાલુ છે, ડુંગળી બધું કમ્પ્લીટ તૈયાર ચાલુ છે. તો મિત્રો હું ઉપર વિડીયો બનાવવા પડી ગયો હતો. જો મિત્રો ડુંગળી વાળવાનું ચાલુ એને ડુંગળી વાળવાનું ચાલુ છે ને આ મોટે બધા અડધા આવી ગયા છે. 500 જણાની ટુકડી નોખી છે એટલે કે આવી ગયા છે એરિયા બધું. જો મિત્રો તો ટ્રેક્ટર पानी अड़ता पड़ते नहीं है अभी तो मैंने के लिए सुबह के जाए जो स्कूल से जो जाए चश्मा काढ़ी रहा है जाए अड़ता तो घुमा जाए हम तो अर्धू क्योंकि रातना ઊંઘતા नहीं रातना मित्रों आखी रात हुई रही है. फाइनली હવે આપણે બ્લોગ આટલે રાખો છે અને ફેર પણ મમ્મી મારું મંદિર પણ આ કટમાં બતાવી જઈશું. આના વિડીયો મિત્રો આપણે આ વિડીયો પૂરો કરીશું. તારીખ 40 મિનિટનો વિડીયો બનાવીશું તો મિત્રો જોવાની તમને બહુ મજા આવશે. તો મિત્રો વિડીયો પૂરો તો ચલો આપણે મળીએ આગળ વિડીયો કટમાં ફિટ કરવાનો છે આગળનો કટ. એટલે તો એ આગળનો કટ મિત્રો બનાવવા દેવાનો છે લેરે. તો પાણી જો તમે છેટે કેટલું પાણી પડી રહ્યું છે તો પાણી મિત્રો જોઈ લેજો તમે, તમને મજા આવશે પાણી જોવાની. देखा तुमने कैसे हो देखा
થાતું જ નહીં ને કે દે 70 રે ને આ ડોકા આવી ચા પાઈ જે અસલ તો હા આમ થાતું જ કે દે ચા પાસે તો કરો આવો નાસ્તો કરી પાછો ઓમ દઈ એ બગા ઓલે વાગડી ના આવે હો ઈ કાલે વર રાખતું આ યાર દેવરાય ત્યાં તો ભરે જાય ચાલ